માનનીય નમસ્કાર. પ્રવેશોત્સવ પ્રસંગે પધારેલા માનનીય મહેમાનો, ગ્રામજનો, ગુરુજનો તથા મારા વહાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો, આપ સૌને દયાતન દીક્ષાના નમસ્કાર. હું આજે તમને પ્લાસ્ટિક મિત્ર કે શત્રુ વિશે બે શબ્દ કહીશ, તો આપ સૌ શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી. આપણા રોજબરોજના જીવનમાં વધારે ઉપયોગ પ્લાસ્ટિકનો કરીએ છીએ. બજારમાં જતી વખતે, વિવિધ ચીજ વસ્તુઓ ખરીદતી વખતે, ટૂંકમાં ઘરમાં, બહાર, ઓફિસે વગેરે જગ્યાએ પ્લાસ્ટિકને પ્રથમ પસંદ કરવામાં આવે છે. પ્લાસ્ટિક વ્યવસ્થામાં ભાગરૂપે ઉપયોગ કરવાના બદલે વધારે ઉપયોગ મુશ્કેલી ઊભી કરે છે. આપણે ડિજિટલ ઇન્ડિયા તરફ જેમ જેમ જતા જઈએ છીએ તેમ તેમ ક્યાંક અને ક્યાંક અમુક પદાર્થોનો વધુ માત્રામાં ઉપયોગ કરતા જોઈએ છીએ. આજે તો પ્લાસ્ટિક નાના ઝબલાથી લઈને મોટા વિમાનો સુધી વપરાય છે. આપણે જ્યાં નજર ફેરવીએ ત્યાં પ્લાસ્ટિક જ જોવા મળે છે. આપણે પ્લાસ્ટિકને મર્યાદિત કરતા વધારે ઉપયોગ કરીએ તો તે આપણું શત્રુ પણ બની શકે છે. આપણે હવે તો પ્લાસ્ટિક ઉપરથી જ જીવન જીવવા લાગ્યા છીએ. આપણે દુકાનદાર પાસેથી પ્લાસ્ટિકનો આગ્રહ વસ્તુથી વિશેષ રાખીએ છીએ. કપડાની થેલી લઈ જતા સંકોચ થાય છે. આપણે પ્લાસ્ટિકનો નિકાલ પણ કરતા નથી, તેને જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ. પછી તે ધૂળથી દટાઈ અને વરસાદ કે અન્ય પાણીને જમીનમાં જતું અટકાવે છે. તેથી જમીનમાં પાણી રહેતું નથી. એટલા માટે વૃક્ષોને ઉગવામાં તકલીફ પડે છે અને જે વૃક્ષો હોય છે તેને પણ માણસ કાપી નાખે છે. એટલા માટે ઓક્સિજન પણ ઓછું થતું જાય છે અને પ્રદૂષણ વધતું જાય છે. એટલા માટે આપણે વૃક્ષોને વધુ વાવવા જોઈએ અને પ્લાસ્ટિકનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.